12 ફિઝિક્સ ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 5.8 ગણીશું. ઉદાહરણ 5.8 માં માહિતી આપી છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે 0.4 ગાઉસ જેટલું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે વિષુવવૃત્ત પાસે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે એ 0.4 ગાઉસ છે. બી ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે એ 0.4 ગાઉસ છે. That is equals to 0.4 into 10 to the power -4 ટેસ્લા થાય અને ત્રિજ્યા આર જે છે એ 6400 કિલોમીટર છે. 6400 કિલોમીટર એટલે 6.4 into 10 to the power 6 મીટર થશે. બરાબર. આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બી માટે હવે વિષુવરેખા જે છે એ ડાયપોલના વિષુવવૃત્ત પર હશે. એટલે ડાયપોલ મોમેન્ટ એમ આપણે ધારી દઈએ તો વિષુવવૃત્ત પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે સૂત્ર આવું થશે. પૃથ્વીના ચુંબકના વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર રાઈટ. પૃથ્વીના ચુંબકના વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર થશે બી ઇઝ ઇક્વલ્સ ટુ μ0 divided by 4 pi m upon y cube. એમનું મૂલ્ય આપણે શોધવાનું છે. સો એમ બરાબર થઈ જશે બી ઇન્ટુ વાય ક્યુબ ડિવાઇડેડ બાય μ0 upon 4 pi. તો μ0 upon 4 pi નું કિંમત 10⁻⁷ છે. તો એમ બરાબર થશે બી. બી નું મૂલ્ય છે 0.4 10 to the power -4. સો 0.4 10 to the power -4 into y ક્યુબ. y એટલે r. સો અહીંયા y is equals to r લખી દઉં છું. y is equals to r થશે. એટલે એની જગ્યાએ કિંમત મૂકશો 6.4 ની 3 ઘાત ગુણ્યા 10 ની 6 ઘાત ની 3 ઘાત એટલે 18 ઘાત ડિવાઇડેડ બાય μ0 upon 4 pi. μ0 upon 4 pi એટલે 10⁻⁷ ઘાત થાય. and therefore એમનું મૂલ્ય આપણે ચેક કરીએ. સો ગણતરી કરતા તમને વેલ્યુ મળે છે 104.85 into 10 to the power 7 ઉપર જાય તો +7 - 4 એટલે 3 અને 18 ને 3 21 થાય. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. therefore m is equals to 1.048 into 10 to the power 23 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર પૃથ્વીના ચુંબક માટે ડાયપોલ મોમેન્ટ હશે. બરાબર. 1.05 એપ્રોક્સિમેટલી લખી શકો. એમ બરાબર પૃથ્વીના ચુંબક માટે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય 1.05 into 10 to the power 23 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. એકચ્યુઅલમાં પૃથ્વીના
ચુંબકીય ક્ષેત્ર માટે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય 8 ગુણ્યા 10 ની 22 ઘાત છે. સો આટલી મોટી કિંમત માટે 8 ગુણ્યા 10 ની 22 ઘાત અને 1 ગુણ્યા 10 ની 23 ઘાત ઘણી નજીકની કિંમત કહી શકાય. કારણ કે જેટલી કિંમત મોટી હોય એમાં એટલી ત્રુટિ ઉદ્ભવવાની સંભાવના પણ વધી જશે.